મોઢે બેઠા છે ભાષણ આપી દીધું છે જવાના છે નવી હાડી હા લાઈટ નું છે લાઈટ ગોણી કરી છે ત્યાં બાર ગામ ગયા હતા થાકી ગયા છે કુંજભાઈ શો સ્ટોપર છે ધ્વનીબેન ભેગા થતા હવે બધા ભેગા જમવાનું બાકી છે જી આશીષભાઈ રમ્યા છે ધ્વનીબેન ની હારે રોટલી અંકિતા અહીંયા મેં રોટલી અમને ગરમ ગરમ રોજ બનાવી દેશે છે રોટલી લઈ હાલો બધા જમવા જમી લઈ બધા વિદેશથી ઉતર્યા છે જર્મની નવા નાઇટ એનો પ્રોજેક્ટ કરે છે જો મિનીબેન ખાવા આવ્યા છે હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. બધાને જય માતાજી, બાપા સીતારામ. તો સવારમાં મસ્ત મજાના તૈયાર થઈને આવી ગયા છે મઢે. આ મઢે બેઠા છે ધોનીબેન ને રમે છે. જય માતાજી કહી દો ધોનીબેન. કુંજભાઈ અહીંયા બેઠા છે, આજ રજા છે. અને શેની રજા છે કુંજ આજે? ધનીબેન તમારે? તારે ક્યારે રજા છે? તો ધનીબેન આવું કહે છે બધું, મોટું ભાષણ આપી દીધું છે. જો અમે દર્શન કરવા આવ્યા હતા માતાજીના, તમને કરાવી દઉં જરી. તો હવે મળી ઘરે પગવા આવી ગયા છે મઢેથી. ચાલો મિત્રો, ઘરે પગી ગયા છે અને હવે પોતપોતાનું કામ કરી રહ્યા છે. જો બતાવું તમને આયા શું કરે છે. આયા મારા બા, આજ મારા બા જવાના છે, નવી સાડી પહેરી છે, બહાર જવાના છે. ચૈતર મહિનામાં હવન ને કર ને એવું બધું હોય ને એટલે જવાનું છે મારા બા. કાળિયા મામાદેવ ત્યાં ઘર છે. આવું વાળવાનું દ્રશ્ય તો બહુ ઓછું જોવા મળે. હા સરસ. સારું, મારા પપ્પા તો વ્યા ગયા છે કામે અત્યારમાં. હે શેનું રિમોટ છે? એલઈડી લાઇટનું છે. લાઇટનું એલઈડી નું રિમોટ છે. સેલ વ્યા ગયા છે એમ. મોઢે લાઇટ થાય છે એમાં ખરાબ થઈ ગયું છે. સારું હાલો કરતા આવશું બીજું. સારું હાલો ફેમિલી, તો મળીએ પછી આગળ બ્લોગમાં બન્યા રહેજો અમારી સાથે. બાજુમાં ગોણી કરી છે ત્યાં છોકરીઓ જમવા જાય છે. ક્યાં જમવાનું છે? જો ધ્વનીબેન તૈયાર થઈ ગયા છે, બધી છોકરીઓ જવા માટે. જો જાય છે હવે. જમવામાં શું હતું? આ બેનપણી છે. કુંજોભાઈ જો ને આટા મારે છે, રજા છે તે કાંઈ ગમતું નથી. ટીવી જોઈને બહાર જાય છે. હવે તારા ગાઈઝ મહેમાન કોક આવ્યા છે, આપણે જઈએ બહાર. મામાની આવ્યા છે, જો આવ્યા
જોઈ શકો જો આવી જશે મામાની મામાએ ગયા તા ધ્વની કાં ગઈ મામાને આવ્યા છે માનતા હતી ગમતા ગયા હતા કોણ ગયું તું હું બટા હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? જો અત્યારે કામેથી વી આવ્યા છે ઘરે આજે, અને જો ઘરે જે પહોંચ્યો છું. જો મારા બા આવીને આરામ કરે છે. બહાર ગામ ગયા હતા, થાકી ગયા છે. કુંજભાઈ સ્કૂલનું લેસન કરે છે. કુંજભાઈ સરસ, ખૂબ સરસ. ચાલો તો હવે ધનીબેન શું કરે છે? અમારે શો સ્ટોપર છે ધનીબેન, સમજ્યા? ધનીબેન શું કરો છો? જમી લીધું? ઢીંગલી રમો છો? સરસ સરસ. લ્યો જો અંકિતા અહીંયા છે, આશીષ આવ્યો છે, એ તે કામેથી જે ભેગા થતા જાય છે બધા ભેગા થતા જાય છે સાંજે પાછા. તો મારા પપ્પા હમું નમું કરે છે અહીંયા, અને જમવાનું બાકી છે. જે હમણાં બતાવીએ તમને શું છે આ જમવામાં. આ બધાએ તો જમી લીધું છે, અમારે બાકી છે. હવે જમી લઈ. જો અહીંયા તૈયારી ચાલુ છે જમવાની. એમાં બેહાર શું છે આ જમવામાં? જો આશીષભાઈ રમે છે ધનીબેન ની હારે. કુંજભાઈ હાલો બે જાઓ. રોટલી, પાપડ, શાક બતાવો. શાક છે, દૂધ, ટકેદાર જ તેમ કરો છો. તો અંકિતા અહીંયા મેં રોટલી એમને ગરમ ગરમ રોજ બનાવી દેશે, એમ ખાવી રોજ. જાઓ ધોનીબેન રોટલી લેતા આવો. આ છોડી અમારે બહુ કામ કરે. જોવો તે જો ગઈ રોટલી લેવા. જો ધોનીબેન હવે આવે છે રોટલી લઈ. હાલો બધા જમવા જમી લઈ. હરિહર હા ભાઈ સીધા વિદેશ થી ઉતર્યા છે જર્મની થી. નવા નાઇટ ડ્રેસ પહેરીને બેઠો જો ભાઈ. હવે થયો હે ને ઘણા દી પછી. ફેમિલી અમે જો જમી લીધું છે, અને હવે બસ આજનો બ્લોગ અહીંયા પૂરો કરવી, અને મળશું કાલે આવતીકાલે નવા બ્લોગમાં. બધાને જય માતાજી, બાપા સીતારામ. જો કુંજભાઈ એનો પ્રોજેક્ટ કરે છે. હા એ જે કરવાનો છે, પણ આવશે નવો, જોઈજો તમે વિડીયો બનાવીને બતાવશું તમને, બનાવશું. એટલે જો આશીષભાઈ બે કહે છે અમે બે જમીન બેઠા છે. જો મિનીબેન ખાવા આવ્યા છે, રોટી ખાય છે. રોટી જો વહી ગઈ મને ભાડે વહી ગઈ. ચાલો શુભ રાત્રિ, મળીએ આવતીકાલે નવા બ્લોગમાં.